જુઓ કે ચેન રૂલ સાંકળનો નિયમ એ આપણે ચાલી રહ્યો છે. અત્યારે આપણું ધ્યાન માત્ર ચેન રૂલ તરફ, અને એને પરફેક્ટ કરી દઈએ આપણે. સાંકળનો નિયમ શું છે? ચેન રૂલ. તો સાદો દાખલો પહેલા ફરી એકવાર લઈ લઈએ કે sin x ક્યુબ, તો એનું વિકલન કરવાનું છે cos x ક્યુબ, અને x ક્યુબ નું 3x સ્ક્વેર, એટલે પહેલું વિધેય sin એટલે cos x ક્યુબ નું 3x સ્ક્વેર એટલે 3x સ્ક્વેર cos x ક્યુબ. આને કહેવાય સાંકળનો નિયમ, dy બાય du, du બાય dx. હવે તમને પ્રશ્ન પૂછેલો fOgx અને એનો dy બાય dx, તો મિત્રો એનો જવાબ તમારે આમ લખવો જોઈએ કે f of gx અને એનું વિકલન એટલે પહેલું f dash gx થાય ને પછી આવે g dash x. પેલા ફોર્મમાં નહીં લખવાનું કે આને આવે dy બાય du અને ઇન્ટુ du બાય dx, એટલે છેલ્લે આ જવાબ લખેલો. પણ તમને આવું જ્યારે પૂછ્યું હોય ત્યારે તમારે f of gx છૂટું પાડવાનું હોય છે અને પછી એનું વિકલન કરવાનું હોય. એટલે પહેલું f dash gx ને સાપેક્ષ એટલે f dash gx, એટલે પછી gx નું x ને સાપેક્ષ એટલે g dash x એમ થાય. હવે એક વિદ્યાર્થીએ એક્ઝામ્પલ પૂછેલો છે, રોલ નંબર 417. હવે એનો એક્ઝામ્પલ છે. હવે આપણે આ પૂરો કરીએ. એટલે કહે છે કે આને કઈ રીતે ગણવાનો? તો મિત્રો sec થીટા નું વિકલન યાદ કરો કે d by dx of sec થીટા, એટલે d by dx of sec x. sec નું વિકલન થાય છે sec x tan x. પછી બીજું સૂત્ર cot નું યાદ કરો, d by dx of cot x. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લખવાનું માઇનસ cosec square x. આ બેવનું વિકલન છે, બાકીનું તો ઠીક છે. એટલે પહેલું sec નું પહેલા થશે sec tan, એટલે d by dx આવશે પહેલું sec theta tan theta, એટલે sec into cot x cube minus x plus 2 into sec theta tan theta, એટલે tan into cot x cube minus x plus 2. ચાલો sec નું થઈ ગયું. હવે cot નો વારો. cot નું થશે minus cosec square x cube minus x plus 2. cot નું થઈ ગયું minus cosec square x cube minus x plus 2, અને પછી છેલ્લું અંદરનું કૌંસનું થશે 3x square minus 1. ફરી એકવાર પહેલો વારો sec નો એટલે sec theta tan theta, પછી અંદર cot વિધેય minus cosec square, અને પછી અંદરનું x cube minus x plus 2, x cube નું 3x square અને minus x નું minus 1 અને 2 નું 0. બધું વિકલન પૂરું થઈ ગયું. ગુણાકાર છે પ્રમાણે ગોઠવી દઈએ. તો સૌપ્રથમ માઇનસ જે છે એને પ્લસ કરી દઈએ, એટલે 1 minus 3x square પહેલું લખવાનું. પછી cosec નો વર્ગ એ બીજું લખવાનું, x cube minus x plus 2 cosec નો વર્ગ બીજા ક્રમે લખવાનો, અને છેલ્લું sec theta tan theta sec cot x cube minus x plus 2 અને into tan, પછી cot x cube minus x plus 2. આ એનો જવાબ છે, sec cot x cube minus x plus 2 નું વિકલન. તો જે વિદ્યાર્થીને પ્રશ્ન છે એને આ ઉતારી લેવાનો છે, બાકીના વિદ્યાર્થીઓ ઉતારી લેવાનો. જૂનો લગભગ ક્યાંક હતો ખરો આ પ્રશ્ન, જૂના ગણિતમાં હોઈ શકે. હવે વચ્ચે 5.3 સ્વાધ્યાય આવે છે, જેની અંદર
ત્રિકોણમિતિ આવી જાય છે, મિક્સ છે, ગુરુ વિધેય છે, ઇમ્પ્લિસિટ ફંક્શન અને ટ્રિગોનોમેટ્રી. તો એની જગ્યાએ આપણે આને જરા વધારે ઊંડાણમાં જઈએ. તો આજનો આ પહેલો એક્ઝામ્પલ ગણીએ. બીજો એક્ઝામ્પલ લઈએ આપણે કે આમાં પાકા થઈએ આપણે તો બરાબર મજા આવશે. ચાલો લઈએ બીજો એક્ઝામ્પલ. d/dx ઓફ e રેઝ ટુ sin અને x સ્ક્વેર, e રેઝ ટુ sin x સ્ક્વેર તો ઇક્વલ ટુ e રેઝ ટુ x નું e રેઝ ટુ x, e રેઝ ટુ x નું e રેઝ ટુ x અને sin નું cos અને x સ્ક્વેર નું 2x. આમાં ત્રણ વિધેય છે. આમાં જો sec હતું એટલે sec થીટા tan થીટા, પછી cot હતું એટલે માઇનસ cosec સ્ક્વેર આવ્યો, પછી કૌંસ તેનો તે લખો, પછી બ્રેકેટ નું આવ્યું એટલે 3x સ્ક્વેર માઇનસ 1 એટલે dy બાય du, du બાય dv અને dv બાય dx, u v બે વિધેય લેવા પડે. ઘણામાં તો w સુધી જાય પણ એવું ધારવાનું જ નહીં, સીધે સીધું જ પૂરું કરી દેવાનું. આની અંદર જો e રેઝ ટુ આવ્યું એટલે e રેઝ ટુ u એટલે આ પાછું dy બાય du, આ du બાય dv, dv બાય dx એમ આવશે. પણ ડાયરેક્ટ શું ખોટું છે? e રેઝ ટુ x નું e રેઝ ટુ x થાય એટલે e રેઝ ટુ sin, પછી sin નો વારો એટલે cos, x સ્ક્વેર નો વારો 2x, ફિનિશ. આ જ જવાબ, કશું કરવાની જરૂર નથી. બહુ તો 2x આગળ લાવો, સ્ટેપ ગોઠવો, એ બીજું કઈ છે નહીં. સ્ટેપ તો ગોઠવતા આવડે છે તમને. 3 હવે e રેઝ ટુ tan root x, ચાલો d/dx ઓફ e રેઝ ટુ tan root x. આમાં દાખલા ઓછા છે એટલે આપણે મોડે ગણવાનું. e રેઝ ટુ tan root x નું એક તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x, પછી tan નો વારો આવે એટલે sec સ્ક્વેર root x, પછી root x નો વારો આવે એટલે 1/2 root x. આ root x ઉડે નહીં એટલે e રેઝ ટુ tan root x upon 2 root x લખવું જોઈએ અને into sec સ્ક્વેર root x. તો આપણે એનું ઓછી દેખાય, તમને કાળી સરસ દેખાય. ચોથો એક્ઝામ્પલ. ચાલો ઘણા એમ કે ભાઈ e રેઝ ટુ x હોય તો શું કરો? આવું હોય તો e રેઝ ટુ તો કે e રેઝ ટુ x નું e રેઝ ટુ x એનું એ તો ખરું, પછી e રેઝ ટુ x નું e રેઝ ટુ x, e રેઝ ટુ x નું ઉપરનું થઈ ગયું એટલે આ ડબલ આવે. હજી એક લેવાય એમાં પાંચમું. આ બધા મજા ના થાય કે d/dx ઓફ e રેઝ ટુ x. તો પહેલો જવાબ એનો e રેઝ ટુ x એનું એ તો ખરું, ફરી આનો ઉપરનો વારો એટલે e રેઝ ટુ x અને e રેઝ ટુ x તેનું તે, પછી આનું કેવું તો કે e રેઝ ટુ x ને e રેઝ ટુ x. આ રીતે થાય. થોડો વિચિત્ર જવાબ, પણ કેટલાક પ્રશ્નો આપણે એવા કરવા પડે જેનો વિચિત્ર જવાબ. હવે ઘણીવાર સિમ્પલ દાખલો છે, આપણે ભૂલ કરેલી છે. d/dx ઓફ a રેઝ ટુ sin, તાને અચળ ગણીને 0 કરી દેવાનું. અચળ વિધેયનું વિકલન હંમેશા 0 હોય છે. d/dx ઓફ k અથવા તો c ઇક્વલ ટુ 0. આ કારણ છે. અચળ વિધેયનું વિકલન, અચળ વિધેયનું વિકલન 0 આવે છે. એટલે જોવાનું a હોય, b હોય, k હોય, c હોય, આ બધા અચળ એટલે એનું વિકલન 0 કરી દેવાનું. ઘણાને a રેઝ ટુ x માં થોડી તકલીફ થઈ, એ જરા જોઈએ. d/dx ઓફ 7 રેઝ ટુ 2x, તો એનું a રેઝ ટુ x નું યાદ કરવાનું. a રેઝ ટુ x અને log a આધારી ઇન્ટુ 2x નું 2 ખરું. a રેઝ ટુ x log a આધારી અને 2x નું 2 એટલે 2 આગળ આવશે એટલે 2 અને 27 ના ગણ 2 ઇન્ટુ log 7 લખવું જોઈએ
એ પાછું બ્રેકેટમાં 7^2x ઉલટા ક્રમમાં લખી દેવું. હવે એક સૂત્ર આ યાદ નથી રહેતું કે d/dx ઓફ log x આધાર a હોય તો આપણે 1/x log a કરીએ છીએ. 1/x log a કરીએ છીએ. અને d/dx ઓફ ખાલી log x હોય તો 1/x કરીએ છીએ. log x હોય આધાર કોઈ ના હોય તો ઈ સમજવાનું, એનું વિકલન 1/x. એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સૂત્રો યાદ કરવાના. આપણે આ સૂત્રો યાદ કર્યા છે. આ સૂત્રો છે, આ સૂત્ર છે, આ સૂત્ર છે, બરાબર. આ સૂત્ર છે કે અચળ વિધેયનું વિકલન 0 છે, સૂત્ર છે. આ દાખલો કહેવાય. સમજવાનું કે અચળ છે તો ખ્યાલ આવવો જોઈએ કે અચળ છે. પછી ડાયરેક્ટ ના લખી દેવાય કે 5^5 તો 5^5 એમ ના લખી દેવાય. કોઈ પૂછ્યું કે ભાઈ d/dx 5^5 એનું વિકલન કરો તો 0 લખી દેવાનું છે. પછી ઘણા શું લખે 5^5 log 5 આધારિત, કારણ કે પેલું ઘાત વાળું તો સૂત્ર આ છે. તો ઘાત આ ક્યારે ગણાય? 5x હોય તો ચલ હોય તો જ ઘાત ગણાય, નહીં તો અચળ છે. એટલે 5x હોય તો એનું વિકલન થાય 5x log 5 આધારિત. એટલે 5x હોય તો એનું વિકલન થાય, પણ 5 હોય તો અચળ વિધેય એટલે વિકલન 0 થાય. એટલે આ જાણકારી છે. એટલે આ તો બધું ઘણી ચર્ચા કરવી પડે. એમ પેજમાં લખીને મોકલી દે મેળ ના પડે. બધું પરફેક્ટ ભણાવતા જ મેળ પડે એવું છે. સમજવું પડે, સાથે સાથે ચાલવું પડે. 2 દાખલા ઓછા થાય ચાલે, પણ પરફેક્ટ થવા જોઈએ. ચોથો આથી બી સાથે ચાલશો તો મજા આવશે. sin inverse x d/dx of sin inverse. તો x નું x sin inverse x નું 1/√1 - x². x નું ભાઈ sin inverse નો વારો એ તૈયાર કરેલું છે. એટલે આ જવાબ. ગોઠવણી કેટલી? તો sin inverse x /√1 - x. નંબર 5 d/dx tan inverse x/2. થોડું વધારે લીધું. tan inverse x/2. તો tan inverse x/2 નું tan inverse x/2 તો ખરું, tan inverse નું 1/1 + x². 1/1 + x². એટલે જે કઈ હોય એનો વર્ગ. 1/1 + જે કઈ હોય તેનો વર્ગ અને x/2 નું 1/2. એટલે ઇક્વલ ટુ tan inverse x/2 આ 4/4 + x² 1/2. એટલે 2 રહેશે અહીંયા. 2 એટલે ફાઇનલ જવાબ 2 tan inverse x/2 અને છેદમાં x² + 4. x² + 4.